हेलो दोस्तों, वेलकम टू ट्रांसेंड एकेडमी। तो फ्रेंड्स, आशा રાખું છું તમે બધા મજામાં છો, મસ્ત છો। તો જેટલા પણ વિદ્યાર્થી મિત્રો જેટકો PA1ની એક્ઝામ આપેલી છે તો એમના માટે ખાસ સૂચના છે કે ફ્રેન્ડ્સ, જો અત્યારે DGVCL જુનિયર એન્જિનિયરની એક્ઝામ લેવાઈ ગઈ તે પછી એનું મેરિટ આવી ગયું, મેરિટ પછી એ લોકોએ ખાલી 20 જ દિવસ આપ્યા છે એક્ઝામની પ્રિપેરેશન માટે, બરાબર કે 20 દિવસ માટે 2 ઓગસ્ટે એ લોકોની એક્ઝામ છે। તો તમારે પણ એ રીતના તમારે ખાસ ધ્યાન રાખવાનું છે। જો તમારું રિઝલ્ટ આવે ને મેરિટ ફટાફટ આવી જાય તો તમને મેક્સ ટુ મેક્સ 1 મહિના જેટલો સમય મળે। ગઈ વખતે એ લોકોએ તમને 1 મહિના જેવો સમય આપ્યો હતો ટાયર 1ની એક્ઝામ માટે, બરાબર। તો ટાયર 2ની જે એક્ઝામ આવવાની છે તો તમને એવું લાગે છે કે ભાઈ અત્યારે હું આની અંદર સિલેક્ટ થઈ જાય એમ છું, અથવા અત્યારે એટલીસ્ટ ટેકનિકલની પ્રિપેરેશન વહેલાથી ચાલુ કરી દેવી જોઈએ, બરાબર। તૈયારી કરશો, ટેકનિકલ તમે કરેલું હશે તો કદાચ તમારો વારો એમાં નથી આવતો તોય તમને એક ફાયદો થશે, બરાબર। કરેલું ક્યારેય ફોગટ નથી જતું, એટલે તમે વાંચેલું હશે તો બીજી એક્ઝામમાં તમને કામ તો આવશે જ, બરાબર। એટલે મેઇન વસ્તુ અત્યારે તમને કહેવાની એ જ છે કે ભાઈ અત્યારે ટાયર 2ની એક્ઝામની પ્રિપેરેશન ચાલુ કરી દેજો। જેઈવાળા વિદ્યાર્થી મિત્રો અત્યારે હેરાન થાય છે એ લોકોને ટાયર 2ની એક્ઝામ માટે પ્રોબ્લેમ પડે છે, બરાબર। તો મેઇન વસ્તુ એ છે કે ભાઈ જો અત્યારથી તમે પ્રિપેરેશન કરશો તો એ સમયે તમને ઓછો ટાઈમ મળે તો તમને વાંધો ના આવે, બરાબર। પછી 20 કે 25 દિવસ જેટલો સમય તમને આપે અને પછી તમે એમ કહો કે સર મારે હવે ટાઈમ ઓછો પડે છે, પ્રોબ્લેમ પડે છે તૈયારીમાં, તો એના કરતાં અત્યારથી ચાલુ કરી દેશો તો તમને વાંધો ના આવે। એટલે તમને એવું લાગે છે કે મારો આગળ વારો આવી જાય એમ છે, અત્યારથી જ વાંચવાનું ચાલુ કરી દો એટલે પ્રોબ્લેમ ના આવે, ઓકે। બાકી કંઈ પણ ક્વેશ્ચન હોય તો તમે કમેન્ટ કરી શકો છો। થેન્ક યુ ફ્રેન્ડ્સ।